વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પાઠમાં આપણે આગળ વધીએ. આ પાઠનો ભાગ બીજો જોઈએ. છેલ્લે આપણે વાત કરેલી હતી કે ભૂખની ઉપેક્ષા નથી થઈ શકતી, બીમારીની દવા કરાવવી પડે છે, અને ગુમરાહ એટલે કે જે વ્યક્તિ રાહ ભૂલી ગયો છે, રાહ એટલે રસ્તો, જે અવળા માર્ગે ચડી ગયો છે તો એને ગુમરાહ કહેવાય. તો ગુમરાહ વ્યક્તિને યોગ્ય રસ્તો કે પથ બતાવવો પડે છે, એની ઉપેક્ષા નથી થઈ શકતી. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं. लेखक ये છે કે કોટી કોટી એટલે કે કરોડો જે દરિદ્ર લોકો છે, ગરીબ લોકો છે, એની નબળી પરિસ્થિતિ, હીન અવસ્થા દૂર કરવા માટે એવા ઘણા નીતિ નિયમો બનાવવામાં આવેલા છે, જેના માટે ભારતની અંદર કૃષિ ઉદ્યોગ, वाणिज्य એટલે કે વેપાર, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है. લેખક કહે છે કે એવા નીતિ નિયમો ગરીબ લોકો માટે બનાવવામાં આવ્યા છે કે જેની અવસ્થા છે એ બદલી શકાય, એને આત્મનિર્ભર બનાવી શકાય. તો એટલા માટે ભારતની અંદર કૃષિ એટલે કે ખેતી, વાણિજ્ય એટલે કે વેપાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધી સેવાઓ છે એ ઉન્નત એટલે કે એની પ્રગતિ થાય, સુચારુ એટલે કે સારી રીતે, વ્યવસ્થિત રીતે એ પોતાના લક્ષ્ય સુધી પહોંચે, બરાબર, એવા પ્રયત્નો છે એ કરવામાં આવે છે કે એના યોગ્ય લક્ષ્ય સુધી પહોંચી શકે, લોકોને આ સેવાઓનો લાભ મળે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. લેખક અહીંયા એવું કહેવા માગે છે કે જે લોકોએ આ કાર્યોમાં લાગવાનું છે, એટલે કે એ પછી ખેડૂત હોય, કોઈ વેપારી હોય, કે પછી કોઈ શિક્ષા એટલે કે શિક્ષક હોય, પ્રોફેસર હોય, કે પછી ડૉક્ટર હોય, તબીબ હોય, એન્જિનિયર હોય, તો એ વ્યક્તિઓએ જે કાર્ય કાયમ કરવાનું છે તો એ દરેક સમયે એનું મન છે એ એના પ્રત્યે એ પવિત્ર નથી હોતું, એટલે કે નિષ્ઠાવાન નથી રહી શકતું, એનું મન છે એ ડગી જાય છે. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं. प्रायः એટલા માટે એ પોતાનું લક્ષ્ય કે એનું ધ્યેય શું છે એ ભૂલી જાય છે અને પોતાની સુખ સુવિધા માટે વધારે ધ્યાન આપવામાં લાગે છે. પોતે કઈ રીતે સુખ મેળવી શકે, પોતે કઈ રીતે શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે, તો એ જ સતત એનું લક્ષ્ય બની જાય છે. તો એટલા માટે જ ભ્રષ્ટાચાર કે લાંચ રૂશ્વત, બરાબર, આ બધું છેતરપિંડી એ જોવા મળે છે. વ્યક્તિ ચિત્ત સબ સમય આદર્શો દ્વારા ચાલિત નહીં હોતા. લેખક ખૂબ જ અહીંયા ગહન વાત કરે છે કે વ્યક્તિનું ચિત્ત એટલે કે એનું મન છે એ બધા સમય દરમિયાન આદર્શો એટલે કે જે નીતિ નિયમો છે એનું પાલન કરી શકતું નથી, દ્વારા ચાલિત નહીં હોતા. એટલે કે દર સમય એવો નથી હોતો. 24 કલાકનો સમય છે કે 365 દિવસ વ્યક્તિનું મન છે એ નીતિ નિયમોને માની શકતું નથી, એ પછી ગમે તે વ્યક્તિ હોય. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतने ही मात्रा में लोभ, मोह जैसे विकार भी विस्तृत होते गए. લેખક કહે છે કે જીતને બड़े पैमाने, पैमाना એટલે માપદંડ ઉપર,
જેટલા મોટા માપદંડ ઉપર આ ક્ષેત્રોમાં માણસની પ્રગતિ માટેના નિયમો, વિધાન એટલે નિયમો બનાવવામાં આવ્યા, એટલા જ પ્રમાણમાં લોભ, મોહ જેવા વિકારો છે એ વધતા જાય છે. બરાબર, જેટલા મોટા પ્રમાણમાં છે એ નિયમો બન્યા તો માણસો છે એ એટલા જ એ નિયમોની અવહેલના કે એનું ઉલ્લંઘન કરે છે. આપણને ખબર છે કે ક્યાંક રસ્તામાં છે એ રેડ સિગ્નલ આવે, ટ્રાફિકની સમસ્યા હોય તો ત્યાં ઊભું રહેવું જોઈએ, પણ ઊભા રહેતા નથી. બરાબર, તો આ નિયમ છે. જેટલા નિયમો છે એ નિયમો લોકો છે એ એનું ઉલ્લંઘન કરે છે, એનું પાલન કરતા નથી. ક્યાંક એવું લખેલું હોય કે અહીંયા કચરો ન નાખવો, તો ત્યાં જ કચરો નાખેલો હોય. બરાબર, અહીંયા પાર્કિંગ ન કરવું, નો પાર્કિંગ, તો નો પાર્કિંગની અંદર જ પાર્કિંગ કરેલું હોય છે. એટલે જેટલા વધારે નિયમો છે થોપવામાં આવે છે, એટલા જ લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે. लक्ष्य की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया. लेखक કહે છે કે જે લક્ષ્ય હતું એ લક્ષ્ય ભૂલાઈ ગયું અને આદર્શો એટલે કે નીતિ નિયમો હતા એને મજાકનો વિષય બનાવી દીધો. ઓર સંયમ કો દकियानुसी मान लिया गया. સંયમ કે બધી વાતમાં ધીરજ રાખવી જોઈએ, મન ઉપર કાબૂ રાખવો જોઈએ, સંયમ રાખવો જોઈએ. તો એને દकियानुसीનો અર્થ થશે પુરાને ખ્યાલવાલા, કે જૂની રૂઢિગત કે જૂની રૂઢિઓમાં માનવાવાળા, એને દकियानुसी કહેવાય. તો એને જૂના ખ્યાલવાળા છે એ માની લેવામાં આવે છે કે સંયમ કે ધીરજ જેવા ગુણો છે એ ભૂલાવી દીધા. પરિણામ જો હોના था वह हो रहा है, यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है. લેખક કહે છે કે પરિણામ અત્યારે તમારી સામે છે કે દેશની અંદર સ્થિતિ છે એ બગડી રહી છે અને આ થોડા લોકોના લોભના કારણે થઈ રહ્યું છે. નતીજા હે, બરાબર, કે થોડા લોકો જે લોભી પ્રકૃતિના છે એનું આ પરિણામ છે. નતીજા એટલે કે પરિણામ. परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं. लेखक કહે છે કે ભલે થોડા લોકો ભ્રષ્ટાચાર કરે, ખોટું કરે કે ઈમાનદાર ન રહે, પણ એના કારણે ભારતના જે જૂના આદર્શ છે, જે નીતિ નિયમો છે, બરાબર, એ વધારે લોકો સામે સ્પષ્ટ થઈ રહ્યા છે. એટલે કે લોકો છે એ વધારે ને વધારે આવું ખોટું થતું જોવે છે તો એને મનની અંદરથી એવું થાય છે કે આ થવું જોઈએ નહીં. તો એ શા માટે એવું થાય? તો કે એની અંદર એક આદર્શ છુપાયેલો છે, એક ગુણ છે, એની અંદર એક નિષ્ઠાની ભાવના છે, એક ઈમાનદારીની જે ભાવના છે એ સ્પષ્ટ રૂપથી અંદરથી ને બહાર આવશે કે ખોટું થઈ રહ્યું છે. તો આજે જુઓ તમે, એની સામે છે એ હજારો લોકો છે એ અવાજ ઉઠાવશે. એટલે અહીંયા લેખક કહે છે કે ભલે એવું થાય પણ એની સામે ભારતના જે જૂના આદર્શ છે એ વધારે સ્પષ્ટ અને મહાન લાગશે અને ઉપયોગી बनसे. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है. लेखक ये है कि भारत हमेशा कानून एटले के जे नीति नियमों जे घड़वामां आव्या छे ए नीति नियमोने धर्मना रूपे छे ए जोवे छे. अने आजे एकाएक कानून एटले के जे कायदो छे, जे नियमो छे, अने धर्म एटले के जे धर्म छे ए बंने वच्चे छे ए भेद करी देवामां आव्यो छे. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को धोखा दिया जा सकता है. अहींया लेखक खूब ज सरस वात करे छे के लोको कानून एटले के कायदाने छे तोड़शे, कायदाने तोड़ी नाखशे, बराबर, अने एनुं नियमनुं उल्लंघन करे ज छे आजे लोको, पण धर्मने तोड़शे नहीं, बराबर. धर्म प्रत्ये लोको आस्थावान रहेशे. अने हवे कदाच तमे वात समजी गया हशो
કે ઘણા લોકો એમ કહેતા હોય કે ધર્મની અંદર આમ કીધું છે એટલે આમ કરવું જોઈએ, પણ એ ધર્મની અંદર શા માટે કીધું છે કે લોકો છે ને એ ધર્મભીરુ છે. ધર્મભીરુ છે એટલે કે ધર્મથી ને ડરે છે. તો એટલા માટે એ લોકો ધર્મમાં જે કીધેલું છે ને એ માનશે, પણ જો એક કાયદાના રૂપે, એક નિયમના રૂપે એની ઉપર એ લાદવામાં આવશે ને તો એ એનું ઉલ્લંઘન કરશે કે એને તોડી નાખશે. यही कारण है कि लोग धर्मभीरु है वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. લેખક કહે છે કે એ જ કારણ છે કે લોકો ધર્મભીરુ છે. ધર્મભીરુ એટલે કે ધર્મથી ને ડરનારા છે. ધર્મમાં જે આપેલું છે એ કરશે, અને કાનૂન એટલે કે સરકારના જે નીતિ નિયમો છે એની જે ખામીઓ છે, એની જે ત્રુટિઓ છે, બરાબર, એનાથી ને લાભ ઉઠાવવામાં જરા પણ સંકોચ નહીં કરે. એટલે કે ભલે કાયદો છે તો કાયદામાં નહીં ચાલે, બરાબર. આજે તમે જુઓ કે પરિસ્થિતિ કેવી છે કે લોકો છે એ સ્વાભાવિક છે કે રસ્તા ઉપર બધાને ચાલવું છે અને ટોલ ટેક્સ આવે તો પોતે છે એ કોઈને કોઈ ટોલ ટેક્સથી બચવાનો છે એ કિમિયો કે ઉપાય છે એ કરતા હોય છે, બરાબર. અથવા તો પોતાના કોઈ સગા સંબંધી હોય એની ઓળખાણ આપતા હોય છે, બરાબર. એટલે જે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ક્યાંય પણ લોકો છે એ ધર્મનું ઉલ્લંઘન નહીં કરે, પણ જે સરકાર દ્વારા, કાનૂન દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે એનો લાભ છે એ ઉઠાવશે. इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है. लेखक એ સમજાવવા માગે છે કે ઉપરી વર્ગમાં એનો મતલબ એવો થશે કે અમુક મર્યાદિત જે સામાન્ય વર્ગ છે, જે ધર્મમાં માને છે, તો એ વર્ગના લોકો એ ચોક્કસ અનુભવ કરે છે કે ધર્મ એ કાનૂન એટલે કે સરકાર કે એના જે નિયમો છે, નીતિ નિયમો છે, કાયદો છે, કાયદાથી ને મોટી વસ્તુ છે. કારણ કે વ્યક્તિ એ ધર્મથી ડરે છે અને ધર્મના કારણે બંધાયેલો રહે છે. જ્યારે એ સરકારની કે કાયદાની કોઈ પણ ખામી કે ત્રુટિ જોવા મળે તો એનો એ અચૂક લાભ ઉઠાવે છે. એટલે લેખક અહીંયા એ સમજાવવા માગે છે કે ભારત વર્ષની અંદર હજી પણ જે સમાજના લોકો છે આ વાતનો અનુભવ કરે છે. अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं. આજે પણ આપણને સેવા, કર્તવ્યનિષ્ઠા, ઈમાનદારી, સાચું બોલવું અને આધ્યાત્મિક મૂલ્યો એ વ્યક્તિની અંદર જોવા મળે છે. वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए. લેખક કહે છે કે આ બધા મૂલ્યો એ અંદર દબાઈ ગયા છે, એના ઉપર આવરણ ચડી ગયું છે, પણ એ લુપ્ત નથી થયા. आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुंचाने को पाप समझता है. લેખક કહે છે કે આજે પણ માણસ એ વ્યક્તિ પ્રત્યે સ્નેહ દાખવે છે, પ્રેમ રાખે છે, પ્રેમ ભાવ રાખે છે, મહિલાઓનું માન જાળવે છે, એ ખોટું બોલતો નથી, ચોરી કરવી એ પાપ છે એવું માને છે, અને બીજાને પીડા પહોંચાડવી એ મહાપાપ છે, આ બધું એ અંદરથી સમજે છે. हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है. લેખક કહે છે કે દરેક વ્યક્તિ એ પોતાના આંતરિક જીવનમાં આનો અનુભવ કરે છે. समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं. લેખક કહે છે કે સમાચાર પત્રોની અંદર એટલે કે છાપામાં કોઈ ભ્રષ્ટાચારના, લાંચ રૂશ્વતના એવા સમાચાર આપણે વાંચીએ તો અંદરથી ને આપણને એવું થાય કે આ ખોટું થાય છે, આવું
ન થવું જોઈએ. એટલે લેખક કહે છે કે આ જે વસ્તુ છે, આ મૂલ્ય છે, એ એવું જ સાબિત કરે છે કે આપણે એની વિરુદ્ધમાં છીએ અને ગમે તે રીતે સમાજમાંથી ને આવા લોકો છે એ ધીમે ધીમે દૂર થવા જોઈએ કે જે ખોટી રીતે ધન અને પ્રતિષ્ઠા કમાય છે. दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है. बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. હવે અહીંયા લેખક એ સમજાવવા માગે છે કે કોઈ વ્યક્તિના દોષ બતાવવા, પર્દાફાશ કરના, કે એના દોષ દેખાડવા, એના દોષ કે એની ખામી બીજા સામે લઈ આવવી એ ખરાબ વાત નથી. પણ બુરાઈ યહ માલુમ હોતી હે, એટલે કે ખરાબ વાત ત્યારે એ બને છે કે બીજાનું જે ખોટું આચરણ છે, બરાબર, એનો ખોટો જે પક્ષ છે એ આપણે ત્રીજી વ્યક્તિ સામે રાખતા હોઈએ ત્યારે એમાં રસ લેવામાં આવે. રસ લેવામાં આવે એટલે કે આપણને અંદરથી એમાં મજા આવતી હોય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે એવું લઈ શકાય કે આપણે વિદ્યાર્થી જીવનમાં ક્લાસમાં પણ ઘણી વખત એવી ઘટના છે એ બનતી હોય છે, બરાબર, કે આપણે બીજાના દોષ છે એ સરને કે ટીચરને કહીએ તો ત્યારે શું થાય કે આપણને અંદરથી ને એ કહેવામાં મજા આવતી હોય. કારણ કે એને સર કે ટીચર ખીજાશે કે કદાચ છે એના વાલીને બોલાવશે તો આપણને એ બાબતનો રસ હોય છે. પણ અહીંયા લેખક એવું સમજાવવા માગે છે કે આપણે એની ભલાઈ માટે આ કાર્ય છે એ કરતા હોવા જોઈએ, બરાબર, નહીં કે આપણા રસનો વિષય હોય. એટલે લેખક કહે છે કે दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है. दोषोद्घाटन એટલે કે એની ખામી ઉદ્ઘાટિત કરવી, બતાવવી. ઉદ્ઘાટન એટલે કે બતાવવી, એનો દોષ છે એ ખુલ્લો પાડવો. તો આને એકમાત્ર કર્તવ્ય માની લઈએ છીએ અને આપણે એની પાછળ જ પડી જઈએ છીએ કે આ મારી ફરજ છે, કે મારો આ રસનો વિષય છે. તો બીજાની બુરાઈ કે બીજાનો દોષ છે એ આપણો રસનો વિષય ન હોવો જોઈએ. बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है. लेखक કહે છે કે બુરાઈ મેં રસ લેના બુરી બાત હે, એટલે કે કોઈ ખોટું કરતું હોય, બરાબર, તો એમાં રસ લેવો એ ખરાબ વાત છે. પણ જે સારી ઘટના છે, જે હકારાત્મક ઘટના છે, એને છુપાવવી, એટલે કે એમાં રસ લેવો, કે આપણને કોઈ પ્રેરણાદાયી ઘટના બનેલી હોય, બરાબર, તો એ આપણે આપણી અંદર જ છુપાવીને રાખીએ, બીજા સાથે શેર ન કરીએ, તો એ તો વધારે ખરાબ છે. કારણ કે એક પ્રેરણાદાયી વાત કે પ્રેરણાદાયક ઘટના છે એ દબાઈ જાય છે. सैकड़ों घटनाएं ऐसी घटती है जिन्हें उजागर करने से लोकचित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है. लेखक ये છે કે સેંકડો, હજારો એવી ઘટનાઓ છે એ રોજબરોજ જીવનની અંદર છે એ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે કે જેને ઉજાગર કરવાથી, એટલે કે બીજાને કહેવાથી ને બીજા લોકોની અંદર સારી ભાવના જન્મે છે અને બીજાને કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. તો એવી પ્રેરણાદાયી વાત કે એવી કોઈ ઘટના છે એ આપણે બીજાને કહેવી જોઈએ. હવે એક સરસ અહીંયા લેખક ઉદાહરણ આપે છે. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी जल्दी गाड़ी में आकर बैठ गया. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला, यह बहुत गलती हो गई थी, आपने भी नहीं देखा, मैंने भी नहीं देखा. उनके चेहरे पर विचित्र संतोष की गरिमा थी. मैं ચકિત રહ ગયા. લેખક એના જીવન દરમિયાન બની ગયેલો એક પ્રસંગ છે એ કહે છે કે એક વખત લેખક ટ્રેનમાં
મુસાફરી કરવા માટે જતા હોય છે, એટલે રેલવે સ્ટેશનમાં જઈ અને ટિકિટ ખરીદે છે. એટલે લેખક 100 રૂપિયાની નોટ ટિકિટ માસ્તરને આપે છે. તો નોટ આપી દે છે અને લેખક પાછા પૈસા લેવાનું ભૂલી જાય છે. એટલે બને છે એવું કે લેખક છે એ 10 રૂપિયાની બદલે 100 રૂપિયાની નોટ આપે છે. આપવાના હતા 10 રૂપિયા. એટલે ઉતાવળમાં ગાડીમાં છે એ બેસી જાય છે. થોડી વાર થઈ છે તો ટિકિટ માસ્તર છે એ સેકન્ડ ક્લાસના ડબ્બામાં લેખક પાસે આવે છે અને એની પાસે આવી અને બાકીના 90 રૂપિયા લેખકના હાથમાં મૂકે છે અને કહે છે કે આ મારાથી પણ મોટી ભૂલ થઈ ગઈ અને ઉતાવળમાં તમે પણ જોયું નહીં. તો આ રીતે એ પોતાની ઈમાનદારી છે એ નિભાવે છે અને લેખકને આ ઘટના છે એ સ્પર્શી જાય છે અને આ 90 રૂપિયા પાછા આપતી વખતે એ વ્યક્તિના મુખ ઉપર છે એક સંતોષ હોય છે કે જેના પૈસા હતા એને મેં પાછા આપી દીધા. અને લેખક આ ઘટના જોઈ અને ચકિત થઈ જાય છે. ચકિત એટલે કે આશ્ચર્ય પામે છે. कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदारी लुप्त हो गई है, वैसी अनेक अवांछित घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. लेखक કહે છે કે હું કઈ રીતે કહું કે સચ્ચાઈ એટલે કે સાચું બોલવું અને ઈમાનદારી કે કર્તવ્ય નિષ્ઠા આ જગતમાંથીને છે એ લુપ્ત થઈ ગયા છે. અનેક એવી અવાંછિતનો અર્થ થશે અનિચ્છનીય, એવી ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓ પણ ઘટી ગઈ છે. અને આ એક ઘટના એટલે કે એક પ્રેરણાદાયી ઘટના છે એ ઘટના એટલી પોઝિટિવ હોય છે કે એનું વજન છે એ બીજી નકારાત્મક ઘટનાઓ ઉપર એવો પડે છે કે એ પ્રેરણાદાયી વાત કે ઘટના છે એ બીજી 100 જે નકારાત્મક ઘટના કે નકારાત્મક વાત છે એને દબાવી દે છે. એટલે અહીંયા લેખક કહે છે કે આ એક ઘટના છે એ ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. ठगी એટલે કે છેતરપિંડી, બરાબર, અને વંચના એટલે કે ધોખાધડી, बराबर, એટલે કે છેતરપિંડી જ થાય. एक बार मैं बस यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. बस में कुछ खराबी थी, रुक रुक कर चलती थी. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. હવે બીજી એક ઘટના લેખક અહીંયા આપણી સાથે છે એ શેર કરે છે અને કહે છે કે એક વખત લેખક બસમાં યાત્રા કરતા હોય છે. એમની સાથે યાત્રામાં એમની પત્ની અને નાના 3 બાળકો પણ છે. હવે બસમાં કંઈક ખરાબી આવી જાય છે એટલે બસ છે એ થોડીવાર છે એ ઊભી રહી જાય અને થોડીવાર આગળ ચાલે, બરાબર. એ રીતે ઝટકે છે એ આગળ ચાલતી હતી. અને ગંતવ્ય છે, ગંતવ્યનો અર્થ થાય જે સ્થાને પહોંચવું છે એ સ્થાનને ગંતવ્ય કહેવાય. તો ગંતવ્યથી કંઈક 5 કિલોમીટર નિર્જન રસ્તા ઉપર બસ છે એ બંધ પડી જાય છે. બસને જવાબ દે દિયા એટલે કે બંધ હો ગઈ, રૂક ગઈ, बराबर. હવે रात के कोई 10 बजे होंगे. बस में यात्री घबरा गए. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. હવે રાતના લગભગ 10 વાગ્યાનો સમય હશે અને બસમાં બધા મુસાફરો હતા એ ગભરાઈ જાય છે. કંડક્ટર બસ ઉપરથી ને સાયકલ નીચે ઉતારે છે અને સાયકલ લઈ અને ચાલતો થાય છે. એટલે લોકોને શંકા જાય છે કે નક્કી કંઈ અનિચ્છનીય બનાવ છે એ બનશે અને અમારી સાથે કંઈક ધોખાધડી કે છેતરપિંડી થઈ રહી છે. बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी. किसी ने कहा यहाँ डकैती होती है. 2 दिन पहले इसी तरह एक बस को लूट लिया गया था. હવે અંદર બસમાં જે લોકો બેઠા હતા એ વિવિધ પ્રકારની વાતો ચલાવે છે. કોઈ એવું કહે છે કે અહીંયા ચોરી થાય છે, ડાકુઓ અહીંયા છે એ બધાને લૂંટી લે છે. 2 દિવસ પહેલાં
આ રીતે જ એક બસ અહીંયા લૂંટાઈ હતી। परिवार सहित अकेला मैं ही था, बच्चे पानी पानी चिल्ला रहे थे, पानी का कहीं ठिकाना न था, ऊपर से आदमियों का डर समा गया था। हवे बसनी अंदर आखा परिवार सहित लेखक एकमात्र हता। बाळको तरस्या थया हता एटले पाणी पाणीनी राडो पाडता हता अने पाणी लेखक पासे हतुं नहीं अने उपरथी ने बसनी अंदर रहेला लोको आ प्रकारनी बीक लागे एवी विविध वातो करता हता। एटले आ लोकोनो डर छे, बीक छे ए मननी अंदर आवी जाय छे। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। કેટલાક યુવાનો એ ડ્રાઈવરને પકડી અને મારવાનો કાર્યક્રમ ઘડે છે કે ડ્રાઈવરને આપણે મારીએ, એટલે ડ્રાઈવરના ચહેરો છે એ એકદમ નિસ્તેજ થઈ જાય છે। હવાઈયા ઉડના, ચહેરા ફીકા પડ જાના કે પછી ચહેરો નિસ્તેજ થઈ જવો। लोगों ने उसे पकड़ लिया। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे हैं, बचाइए, ये लोग मारेंगे। હવે બધા લોકો ડ્રાઈવરને પકડી લે છે, પણ ડ્રાઈવર એ કાતર ઢંગ છે, કાતર ઢંગ એટલે કે કાતરનો અર્થ થાય ભયભીત, ભયભીત બની અને લેખક તરફ મદદ માટે જોવા લાગે છે અને એ કહે છે કે અમે બસનો કોઈ ઉપાય કરીએ છીએ કે નવી બસ મળે તો બસ લઈ આવવા માટે છે એ કંડક્ટર ગયા છે કે પછી કંઈક બસ છે એ રિપેર કરવાનો કોઈ ઉપાય કરીએ છીએ, તો તમે શાંત રહો। અને લેખક પાસે છે એ બચાવ માટે એ લેખકને બચાવવા માટે એ કહે છે કે આ લોકો મને મારશે, મને બચાવો। डर तो मेरे मन में भी था, पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है। હવે લેખક કહે છે કે બીક તો મને પણ લાગતી હતી, પણ આ ડ્રાઈવરની ભયભીત મુદ્રા જોઈ, એનો ભયભીત થયેલો ચહેરો જોઈ અને મેં યાત્રીઓને સમજાવ્યા કે મારવું એ યોગ્ય નથી। परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए। लेखक कहे छे कि यात्रीओ एटला गभराई गया था, एटला डरी गया था कि लेखकनी वात मानवा माटे कोई तैयार न हतुं। कहने लगे, इसकी बातों में मत आइए, धोखा दे रहा है। लोको छे ए कहेवा लागे छे कि आ ड्राइवरनी वातों में तमे न आवो, आ अपनी साथे छेतरपिंडी करे छे, आपने बनावे छे। कंडक्टर को पहले ही डाकुओं के यहाँ भेज दिया है। लोको एवी अफवा फैलावे छे कि ड्राइवरे कंडक्टरने पहलेथी ज डाकुओ पासे मोकली दीधो छे, एटले कई रीते हवे आ बसना मुसाफरोने लूंटी शकाय एनी योजना बनाववा। मैं भी बहुत भयभीत था, पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया। 1.5-2 घंटे बीत गए। मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। लेखक पण खूब ज भयभीत था, डरी गया था, पण गमे ते रीते ए मारपीटथी ड्राइवरने बचावी ले छे। आ रीते 1.5 થી 2 કલાક જેટલો સમય વીતી જાય છે અને લેખકના બાળકો ભૂખ્યા અને તરસ્યા હોય છે, પાણી માટે પણ એ વ્યાકુળ હોય છે। मेरी और मेरी पत्नी की हालत बुरी थी। लोगों ने ड्राइवर को मारा तो नहीं, पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा। कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा। हवे लेखक अने एमना पत्नीनी हालत खूब ज खराब हती। हवे ए लोको ड्राइवरने मारता नथी, पण बधा लोको साथे मळी अने बसथी ने ड्राइवरने नीचे उतारे छे अने लोकोनी वच्चे घेरामां ड्राइवरने राखवामां आवे छे। एटले कंई पण दुर्घटना घटे के कोई पण एवो अनिच्छनीय बनाव बने तो सौथी पहेला
ડ્રાઈવરને છે એ મારવો એવું બધા નક્કી કરે છે। ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा। इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है। હવે ડ્રાઈવર છે એ દયાની ભીખ માગે છે, એની પાસે છે એ વિનંતી કરે છે, પણ એ વિનંતીની કોઈ અસર છે એ લોકો ઉપર થતી નથી। બરાબર એ જ સમયે લેખક બહાર જુએ છે તો સામેથીને જે કંડક્ટર થોડી વાર પહેલાં અહીંયાથી સાયકલ લઈને ગયો હતો એ જ કંડક્ટર એક નવી બસ લઈ અને સામેથીને આવતો હતો। उसने आते ही कहा, अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए, वह बस चलाने लायक नहीं है। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया, वहीं दूध मिल गया, थोड़ा लेता आया। હવે આવી અને એ કંડક્ટર બધા લોકોને કહે છે કે હું બસ સ્ટેશનેથી નવી બસ લઈ આવ્યો છું અને હવે આ બસ છે એ તો ખરાબ થઈ ગઈ છે, એટલે તમે એ બસમાંથી ઉતરી અને આ નવી બસની અંદર બેસી જાઓ। લેખક પાસે આવી અને કંડક્ટર લેખકના હાથમાં એક લોટામાં પાણી અને દૂધ આપે છે અને કહે છે કે આ બાળકો છે એ ભૂખથી વ્યાકુળ થઈ અને રડતા હતા, એ મારાથી સહન ન થયું એટલે બસ સ્ટેશન ઉપર મને થોડું પાણી અને દૂધ મળ્યું એ હું લઈ આવ્યો। यात्रियों में फिर जान आई, सबने उसे धन्यवाद दिया, ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच गए। लेखक કહે છે કે બધા લોકો છે એ કંડક્ટર અને ડ્રાઈવરનો ધન્યવાદ કરે છે અને બધા બસમાં બેસી અને રાતના 12 વાગ્યા પહેલાં બસ સ્ટેશન ઉપર પહોંચી જાય છે। कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई, कैसे कहूँ कि लोगों में दया माया रही नहीं गई, जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता। लेखक કહે છે કે મારા જીવનની અંદર આ બે હકારાત્મક બનાવ બને છે, તો હું એવું કઈ રીતે કહી શકું કે લોકો એ એકદમ નિર્દય કે નિષ્ઠુર થઈ ગયા છે, લોકો એ માનવતાહીન બની ગયા છે। જીવનમાં ઘણી બધી ઘટનાઓ ઘટેલી છે। ठगा भी गया हूँ, धोखा भी खाया है, परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है। लेखक કહે છે કે મારી સાથે છેતરપિંડી પણ કરવામાં આવેલી છે અને મને ધોખાધડીથી વિશ્વાસઘાતથી ને ઘણી જગ્યાએ છેતરવામાં પણ આવ્યો છે અને વિશ્વાસઘાત પણ કરવામાં આવ્યો છે, પણ બહુ ઓછી જગ્યાએ આવી ઘટનાઓ છે એ ઘટતી હોય છે। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा, परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं हैं जब लोगों ने अकारण सहायता की है, निराश मन को ढाढ़स दिया है और हिम्मत बंधाई है। लेखक કહે છે કે જિંદગીની અંદર જ્યાં આપણી સાથે વિશ્વાસઘાત કે છેતરપિંડી કરવામાં આવેલી એ વાતોને વારંવાર આપણે યાદ કરીએ કે માત્ર એનું જ રટણ કરીએ કે એનો જ હિસાબ રાખીએ ને તો જીવન કષ્ટકર એટલે દુઃખદાયી બની જશે। પણ એવી પણ જીવનમાં ઘણી હકારાત્મક ઘટનાઓ ઘટી છે કે જેનાથી ને મને પ્રેરણા મળેલી છે અને લોકોએ કારણ વગર જ મને સહયોગ આપ્યો છે। આવી પણ ઘણી ઘટના છે એ જીવનમાં બની છે કે મારા નિરાશ મનને સાંત્વના આપી છે, ઢાઢસ દિયા હે, સાંત્વના બંધાવી છે, નવી હિંમત આપી છે।
कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूं। एक प्रार्थना गीतनी अंदर रविंद्रनाथ ठाकुर ए ईश्वर ने प्रार्थना करता कहे छे कि हे ईश्वर, हे प्रभु, जिंदगी में गमे त्यां मारी साथे छेतरपिंडी थाय, विश्वासघात थाय, गमे एवा मुश्किल के कठोर क्षण आवे तो मने ए सहन करवानी तू शक्ति दे कि मने क्यारेय पण तारा उपर शंका न जाय कि हे ईश्वर तू आ दुनिया में छे के नहीं। जो मित्रों स्वाभाविक रीते अपना जीवननी अंदर ज्यारे दुख आवे तो આપણે એ દુઃખને કોસતા હોઈએ છીએ, ઈશ્વરને પણ એના માટે છે એ જવાબદાર ગણતા હોઈએ, કોઈ વ્યક્તિને પણ આપણે એના માટે જવાબદાર ગણતા હોઈએ છીએ। પણ અહીંયા રવિન્દ્રનાથ કહે છે કે ગમે તેટલા દુઃખ આવે, વિશ્વાસઘાત આવે તો પણ હું ભગવાન ઉપર શંકા ન કરું કે હે પ્રભુ તું આ દુનિયાની અંદર છે કે નહીં, તું મારી અરજ કે વિનંતી સાંભળીશ કે નહીં, એવો સંદેહ કે એવી શંકા હું ક્યારેય પણ ન કરું। જે કંઈ પણ છે એ બધું સહન કરવાની મને શક્તિ દે। એટલે જે સહનશીલતા છે મિત્રો એ પણ સહનશીલતાનો એક ગુણ છે। मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा। वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं है। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी। मेरे मन निराश होने की ज़रूरत नहीं है। तो मित्रों माणसों द्वारा बनाववामां आवेला जे कायदाओ छे, विधियाँ एटले कायदाओ ए जो खोटा परिणाम आपे छे तो आपणे ए कायदाओ बदलवा पड़शे। वस्तुतः एटले के लगभग हर वखते आए दिन एटले के हर वखते दरेक क्षणे आ बदलाव आवी रह्यो छे अने एक आशानी ज्योत छे ए आजे पण प्रज्वलित छे अने महान भारतवर्ष छे अने महान भारतवर्ष आगळ पण महान रहेशे ए आशा ए सदाय माटे जीवित छे। एटले लेखक पोताना मनने विश्वास बंधावता अहींया कहे छे कि मेरे मन निराश होने की ज़रूरत नहीं है, कि हे मन तू तारा ऊपर पूर्ण विश्वास राख, भरोसो राख, तारे हताश के निराश थवानी कोई पण जरूर नहीं। तो मित्रों आ जे पाठ छे ए पाठमांथी आपणने घणी बधी एवी सीख मळे छे के आपणे एक हकारात्मक विचार करवो जोईए। सतत ने सतत आपणे नेगेटिव विचारनी अंदर के नकारात्मकतानी अंदर एटला बधा गूंचवायेला रहीए छीए के जे हकारात्मक बाबत छे ए हकारात्मक वातने, प्रेरणादायी वातने आपणे भूली जईए छीए अने बस माराथी आ नथी थतुं, माराथी ते नथी थतुं, आपणा मनने सतत आपणे एवा ज मेसेज दईए छीए। तो आजथी आपणे एवुं नक्की करीए के क्यारेय पण नकारात्मक विचार छे ए नहीं करिए अने हमेशा जे प्रेरक प्रसंगो छे, प्रेरणादायी वात छे बराबर ए हकारात्मकता ज आपणा मननी अंदर छे ए वधारे जळवाई रहे एवो आपणे प्रयत्न करीशुं अने हकारात्मक विचार ज करीशुं। एटले नकारात्मकताने आपणे छे ए मनमांथी बहार फेंकी दईशुं। तो आ पाठनो मुख्य हेतु आ ज छे के हमेशा छे ए हकारात्मक छे ए बनवू जोईए, नकारात्मकता छे एने दूर फेंकी देवी जोईए। शब्दार्थ आपणे जोईए तस्करी तो चोरी,
મનીષી તો પંડિત એટલે બુદ્ધિમાન જ્ઞાની, માહોલ તો પરિસ્થિતિ, નીરી તો નિરાધાર, ફરેબ તો ધોખા, ભીરું કાયર, આલોડન તો મથના હિલ્લોરના, નિકૃષ્ટ તો અધમ नीच, गुमराह तो भूला हुआ, जो राह भूल जाता है वह गुमराह कहलाता है। पैमाना तो मापदंड, दकियानुसी पुराने ख्याल वाला, त्रुटि कमी गलती, कातर तो अहींया लाचार अने बीजो अर्थ पण अहींया कातरनो थशे भयभीत के जे डरी गयेलुं छे एवुं। मुहावरे जोईए। मन बैठ जाना तो उदास होना, मन मारना, फलना फूलना तो समृद्ध होना, विकसित होना, पर्दा फाश करना तो भेद खोलना, ज्योति बुझना तो मर जाना अथवा मरना, कातर ढंग से देखना तो भयभीत होकर देखना। तो मित्रों आ पाठना प्रश्नों छे तो प्रश्नोत्तर तमे पहला सौ प्रथम तमे एक वखत आ पाठनु अध्ययन करजो, वाँचजो अने शब्दों समझवानो प्रयत्न करजो अने जो न समझाय बराबर तो आ जे विडियो छे ए तमे फरी पाछो एक वखत जोजो अने कई प्रश्न होय तो चोक्कस क्वेश्चन केजो, क्वेश्चन करजो बराबर, कॉन्टेक्ट करजो फोन पर। अने बीजी एक बात छे के धीमे धीमे छे ए तमे दरेक विषयमां जेटલું થાય છે એટલું વાંચવાનું હારે હારે છે એ શરૂ રાખજો બરાબર। એટલે કે જ્યારે એકમ કસોટી આવે તો એમાં તમે સારી રીતે લખી શકો। આના પ્રશ્નો છે એ તમે સ્વાધ્યાય પોથીની અંદર એક વખત તમે નવનીતમાંથી સારી રીતે પ્રશ્નોત્તર છે એ વાંચી અને સમજજો અને બે વખત વાંચી લીધા પછી છે એ એના મુદ્દાઓ યાદ રાખવાની કોશિશ કરજો, કારણ કે મોટા જે પ્રશ્નો છે એના તમે પોઈન્ટ કે મુદ્દાઓ યાદ રાખશો તો જ તમને યાદ રહેશે। અને હું તો એવું કહું છું કે વાંચતી વખતે તમે મોટા પ્રશ્નોના જે મુદ્દાઓ છે એ રફ પાનામાં પેન્સિલથી છે એ તમે લખતા જાઓ, એટલે પછી એ મુદ્દાઓ ઉપરથી ને તમે છે એ મોટો પ્રશ્ન બનાવી શકો। અને ત્યારબાદ તમે મૌખિક રીતે સ્વાધ્યાય પોથીમાં લખવાની કોશિશ કરજો, એટલે તમારે ઘરે પ્રેક્ટિસ થઈ જાય। અને જે સામાન્ય ગ્રામર છે, જે વ્યાકરણ છે એ પણ પૂરજો। જેટલા ટોપિક તમારે છે એ 8મા ધોરણમાં આવી ગયા હોય, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ કે પછી સ્ત્રીલિંગ, પુલ્લિંગ, તો આવું બધું સામાન્ય જે વ્યાકરણ છે, ભાવવાચક સંજ્ઞા કદાચ આવી ગઈ હોય બરાબર અને તમને આવડતી હોય બરાબર તો એ પણ પૂરજો બરાબર। એટલે જેટલું સામાન્ય ગ્રામર છે એ બધું પણ તમે સરસ અને વ્યવસ્થિત અક્ષરે પૂરજો। તો બસ અહીંયા સુધી આપણે આજનો ટોપિક છે એ રાખીએ, અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ। ફરી પાછા આપણે નવા ટોપિક સાથે આપણે ફરી મળશું, ત્યાં સુધી આવજો।